તો ભાઈ આપણે વર્ષોથી એક નારો બોલતા આવીએ, જય જવાન ને જય કિસાન. જે આપણે જય જવાન બોલી એમાં કેટલો જોશ હોય ને કિસાન બોલતી વખતે કેમ જોશ નથી. હું 4 દિવસ પહેલાંની એક ઘટના કહું તમને. આપણે એક પ્રસંગમાં ગયા હતા, એક વડીલે મને પૂછ્યું તો શું કરે, તો મેં ગર્વથી કીધું કે હું ખેતી કરું. તો એ વડીલનું કહેવાનું એમ થાય કે એટલું ભળણ ગળણ હે તો ખેતી શું કામ. તો મેં વડીલને પ્રશ્ન કર્યો, તમારે 2 દીકરા હે એ શું કરે. તો એ વડીલનું કહેવાનું એમ થાય કે એ નોકરી કરે. તો મેં એને કીધું કે એ આખી જિંદગી નોકરી કરે ને આખી જિંદગીની હપ્તા ભરવામાં વહી જાય ને આજના યુવાનમાં બોલવાની તાકાત હોવી જોઈએ કે ખેતી કરવી, ખેતી કોઈ નીચ ધંધો નથી. ને આપણે વર્ષોથી સ્કૂલમાં પણ શીખવાડવામાં આવે કે ભણ્યો નહીં તો તમારે ખેતી કરવી જોઈએ. તો હું ભાઈ ખેતી નીચ ધંધો હે. હવે પહેલાં જેવી ખેતી પણ નથી. ટેકનોલોજી અને પૂરતા સાધનો આવી ગયા. જે પહેલાંના વડીલો કરતા એથી ટેકનોલોજીવાળી ખેતી આવી ગઈ ને યુવાનો હવે ખેતી તરફ આગળ આવો ને ખેતીને ધંધો બનાવો. ને એ પહેલાં આપણે એક એગ્રીકલ્ચર કરતા સ્ટુડન્ટ છે, આપણા મિત્ર, એનો કોલ આવ્યો હતો કે ભાઈ હું એકને એક દીકરો હોઉં ને ઘેરેથી ના પાડે કે હું એગ્રીકલ્ચર કરું ને મારે એ જ ખેતીની ફિલ્ડમાં જાઉં. તો ઘેરેથી કહેવાનું એમ થાય કે એકને એક દીકરો હોય ને આપણે ખેતી નથી કરવી. તો ભાઈ શું કામ, એગ્રીકલ્ચર ફિલ્ડ કરે તો એને ખેતી કરવા દો. તો એમાં કંઈક આધુનિક આવીએ ને આજનો યુવાન જ્યાં સુધી ખેતીમાં નહીં જોડાય ત્યાં સુધી ખેતીમાં પ્રગતિ નહીં થાય.